શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત અધ્યાય 26 કળિયુગના લક્ષણો। આ અધ્યાયના પઠન અથવા શ્રવણથી દુર્ભાગ્યનો નાશ થાય છે તેમજ સારા સંતાનની પ્રાપ્તિ થાય છે। શંકર ભટ્ટ અને ધર્મગુપ્ત પ્રાતઃકાળે જાગૃત થઈ નદી પાર કરી શ્રીપાદ પ્રભુના દર્શન કરવા કુરુગડ્ડી ગયા। ધર્મગુપ્તને શ્રીપાદ પ્રભુના મુખથી કલયુગના પ્રાદુર્ભાવ વિશે જાણવાની તીવ્ર ઈચ્છા હતી। આજે શ્રીપાદ પ્રભુ અત્યંત આનંદમાં હતા। તેમની કરુણામૃતની વર્ષા કરનારી અમૃત દ્રષ્ટિ સર્વ સાધકોને એક અલગ પ્રકારની આધ્યાત્મની આનંદદાયક થાપણ પ્રદાન કરનારી હતી। શ્રીપાદ પ્રભુના ચરણ કમળને સ્પર્શ કરી અમે ધન્ય થઈ ગયા। શ્રી ધર્મગુપ્તે પ્રભુને કલયુગના પ્રાદુર્ભાવનું વિશેષ કરી વિવેચન કરવા નમ્ર પ્રાર્થના કરી। શ્રીપાદ પ્રભુએ કહ્યું કે સાધકો, કાળ એ પરમાત્માનું વિરાટ સ્વરૂપ છે। સૂર્યને કાલાત્મક પણ કયો છે। ધનિષ્ઠા નક્ષત્રથી પ્રારંભ કરેલી શ્રવણ નક્ષત્રની પરિક્રમા પાછી ફરી ધનિષ્ઠા નક્ષત્ર સુધીના કાળને બ્રહ્મકલ્પ એક કહે છે। બ્રહ્મકલ્પના એક ભાગને સૃષ્ટિકલ્પ એમ કહેવાય છે અને બાકીના ભાગને પ્રલયકલ્પ એમ કહે છે। પિતૃદેવતા સંબંધિત કાલગણનામાં અડધો ભાગ શુક્લ પક્ષ અને અડધો ભાગ કૃષ્ણ પક્ષ હોય છે। સંવત્સર પુરુષના 6 મહિના ઉત્તરાયણ અને પાછળના 6 મહિના દક્ષિણાયન તરીકે ઓળખાય છે। સંપૂર્ણ કાલચક્રનું દર્શન યોગી પોતાના શરીરમાં કરે છે। આ રહસ્યપૂર્ણ વિદ્યાને તારક રાજ વિદ્યા કહે છે। તારક રાજયોગમાં શરીરને જ બ્રહ્માંડ માનવામાં આવ્યો છે। બધા જ લોક એટલે ભૂહ ભુવઃ સ્વઃ ઇત્યાદિનો તેમાં સમાવેશ થયેલો છે। આપણા શિરસ્થાનને બ્રહ્મલોક કહે છે। આ સ્થિર સ્થાનમાં આચાર વિચાર હોય છે। નાભીમાં વિષ્ણુલોક હોય છે। આપણા હૃદયમાં રુદ્રલોક હોય છે। પિતૃલોક આપણા વીર્યકણમાં જન્યુ દેવતા સ્વરૂપમાં વાસ કરે છે। આ જન્યુ દેવતાનું કાર્ય એ પ્રમાણે હોય છે કે મનુષ્યના ગત જન્મમાં કરેલા કર્મનું ફળ આગલા જન્મમાં આપવું। આમ હોવા છતાં ગત જન્મનું ફળ એક ક્રમ પદ્ધતિથી આપવા કાળની અત્યંત આવશ્યકતા હોય છે। પિતૃદેવતા એટલે આપણા મૃત થઈ ગયેલા પૂર્વજો નહીં, સ્વર્ગવાસી થયેલા આપણા માતા પિતા દાદા દાદીના નામથી કરેલા શ્રાદ્ધ પક્ષનું ફળ સ્વીકારી તેમને એટલે દાદા દાદી અને માતા પિતાને ગતિ પ્રાપ્ત કરાવી આપનાર જન્યુ દેવતા જ હોય છે। આ જન્યુ દેવતાને જન્મ હોતો નથી। યોગીજનો પોતાના શરીરમાં જ સૃષ્ટિની 6 ઋતુઓના દર્શન કરે છે। એક વર્ષમાં 12 પૂર્ણિમા અને 12 અમાવસ્યા હોય છે। આ 24 પૂર્વજ ગાયત્રીના 24 છંદ છે। કાળ સ્વરૂપે શ્રી વિષ્ણુ ભગવાનની કેટલાક લોકો સંવત્સર પુરુષ માનીને ઉપાસના કરે છે। આ વિદ્યા દ્વાદશાક્ષરી વિદ્યા તરીકે ઓળખાય છે। પ્રત્યેક મહિનાનો એક અક્ષર તે પ્રમાણે 12 મહિનાના 12 અક્ષરો ભેગા કરી તેનો એક મંત્ર તૈયાર થાય છે। નદીઓને ભયંકર પૂર આવીને મનુષ્ય પશુ સંપત્તિને અપાર હાનિ થવી, ધરતીકંપ થવો, સૂર્ય ચંદ્રની ગતિમાં ફેરફાર, દિવસે સૂર્યના દર્શન ન થઈને અંધારું થવું, આકાશમાં ધૂમકેતુ તારાના દર્શન, આ બધા કલયુગના લક્ષણો છે। દ્વાપર યુગના અંતિમ કાળમાં પશ્ચિમ સમુદ્રના એક દ્વીપ પર કલયુગને અધિપતિ એવા કલિપુરુષે ઘોર તપસ્યા કરી। આ બધા વિષયોનું વિવરણ મહર્ષિ વ્યાસ લિખિત ભવિષ્ય પુરાણમાં જોવા મળે છે। તે સમયે જ્યાં ત્યાં વેદ મંત્રોનો ઉચ્ચાર શ્રવણ કરવા મળતો હતો। ઠેર ઠેર યજ્ઞ યાગાદી તપસ્યા જોવા મળતી હતી।
આથી કલી પુરુષને અત્યંત દુઃખ થયું. તેણે ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, પૃથ્વી પર ઠેર ઠેર યજ્ઞ, યાગ, ધાર્મિક આચરણ, નીતિમત્તાનું જ પ્રાબલ્ય જણાય છે. આવી પરિસ્થિતિમાં હું મારા યુગનો પ્રભાવ લોકોમાં કેવી રીતે ફેલાવું? આપની આજ્ઞા પ્રમાણે મારે મારા યુગ ધર્મ અનુસાર સર્વત્ર વ્યાપી જવું છે. પરંતુ સર્વત્ર ધર્મમય વાતાવરણમાં મને તે અશક્ય જ લાગે છે. કલયુગની પ્રાર્થના સાંભળી જગત પ્રભુએ તેને પશ્ચિમી સમુદ્રમાં એક દ્વીપ બતાડ્યો. મલેચ્છ જાતિનો મૂળ પુરુષ આદમ અને ઈવ એટલે સ્ત્રીને જગત પ્રભુએ કલયુગને બતાડ્યા. તે સ્ત્રી પુરુષને વિહાર કરવા એક અત્યંત રમણીય ઉદ્યાન નિર્માણ કર્યું. વાસ્તવિક રીતે તે સ્ત્રી પુરુષ ભાઈ બહેન હતા. કલયુગે તેમનામાં સર્પ રૂપે પ્રવેશ કરી કામ ભાવનાનું બીજ વાવ્યું અને અધર્મી સંતાન ઉત્પન્ન કરવા તેમને પ્રેર્યા. તે બંને આ રીતે પતિત થયા બાદ તેમનામાં હતી તે દિવ્ય શક્તિ અદૃશ્ય થઈ. કાળાંતરે આ યુગલ દ્વારા કલી ધર્મના મૂળ મલેચ્છ જાતિનો આવિર્ભાવ થયો. દ્વાપર યુગના અંતે એટલે કે 2800 વર્ષ પછી મલેચ્છ દેશમાં મલેચ્છ જાતિની સંતતિની અભિવૃદ્ધિ થવાની વાત ભવિષ્ય પુરાણના પ્રત્યેક સર્ગ પર્વમાં કથન કરી છે. નીલાંચળ પર્વત પાસે આદમ અને ઈવ આ બંનેએ પોતાના પાપનું ફળ અનુભવી આર્ય ધર્મને દૂષણ લગાડનાર, અભક્ષ્ય ભક્ષણ કરનાર, દુરાચારી એવી સંતતિની વૃદ્ધિ કરી. શ્રીપાદ પ્રભુ આગળ જણાવે છે કે હું કલ્કી અવતાર લઈ કરોડો અધર્મી અને દુરાચારી લોકોનો નાશ કરી પુનઃ સત્યયુગની સ્થાપના કરીશ. આ અતિ દૂરના ભવિષ્યનો મારો કાર્યક્રમ છે. અધ્યાય 26 સમાપ્ત. શ્રીપાદ રાજમ શરણમ પ્રપથ્યે. શ્રીપાદ શ્રી વલ્લભનો જય જયકાર હો.